नमस्ते। इको फाउंडेशन की टीम ने वलसाड जिले के वाघलधारा गांव में आईटीआई का दौरा किया और आर्किटेक्ट, ड्राफ्ट्समैन, सिविल ड्राफ्ट्समैन और सर्वेयर ऑटोकैड के माध्यम से छात्रों को उनके संबंधित विषयों जैसे स्केल, कन्वर्टर, ड्राफ्टिंग के बारे में जानकारी दी। साथ ही इको फाउंडेशन वेबसाइट से न्यू फोर्थ आर्किटेक्ट्स पुस्तक डाउनलोड करने के लिए कहा। साथ ही छात्रों को टेक्नोवर्ल्ड के बारे में समझाया। दोस्तों, वाघलधारा आईटीआई एक बड़ा परिसर है जो बहुत सुंदर है। बॉयज और गर्ल्स हॉस्टल सुविधाओं के साथ 27 अलग अलग ट्रेड कोर्स हैं। कंप्यूटर लैब से छात्रों को नवीनतम तकनीक की शिक्षा दी जाती है। इको फाउंडेशन की टीम में धनेश चतनानी ने एक सिविल इंजीनियर का ज्ञान दिया। नीलेश मिस्त्री ने छात्रों को प्रेरणा और प्रश्न पूछने के बारे में बताया। अरविंद विरास ने छात्रों को आर्किटेक्ट, सिविल, सर्वेयर और ऑटोकैड के बारे में पढ़ाया और प्रत्येक छात्र को स्टेशनरी दी। हम आईटीआई के प्राचार्य श्री मनोज मंडलिया साहेब और आईटीआई के सभी कर्मचारियों को धन्यवाद देते हैं। आईटीआई प्रशिक्षक श्री हिमांशु कंसारा साहब, बहन श्री मयूरी पटेल और बहन श्री पूजा गायकवाड़ क्रमशः सिविल ड्राफ्ट्समैन, आर्किटेक्ट ड्राफ्ट्समैन और सर्वेयर इंस्ट्रक्टर के रूप में कार्यरत हैं। हम उनका धन्यवाद करते हैं। शुक्रिया। कृपया लाइक, शेयर, सब्सक्राइब करें। तो मित्रों, સૌથી પહેલે આપણે યુનિટ્સ એટલે શું? એકમ, બરાબર? ગુજરાતીમાં આપણે એને એકમ કહીએ. મિલીમીટર, સેન્ટીમીટર ને મીટર. એવી જ રીતે ઇંચ અને ફૂટ. બરાબર? હવે 1 સ્ક્વેર ફીટ is equal to how many square meter? 1 square feet. Good નથી? Good. Explain આપણે સાથે હવે આપણે વાત કરી સ્ક્વેર ફીટ ની, બરાબર? હવે 1 સ્ક્વેર ફીટ is equal to સ્ક્વેર મીટર આપણે શીખીશું, બરાબર? 1 સ્ક્વેર ફીટ જે હોય છે ને equal to 0.90 square meter. 0.90 square meter કેવી રીતે થાય? કારણ કે આ મીટર છે ને આ ફૂટ છે, બરાબર? 1 ફૂટ એટલે કેટલા સેન્ટીમીટર? 1 ફૂટ એટલે કેટલા સેન્ટીમીટર? આપણે જે સ્કેલ હોય છે ને, નોર્મલ સ્કેલ, કેટલા સેન્ટીમીટર? 30 સેન્ટીમીટર. ઓકે, 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર, બરાબર? હવે 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? હા, એટલે કેટલા થયા? 0.30 સેન્ટીમીટર. સોરી, 0.30 મીટર. 0.30 મીટર. 0.30 into 0.30 is equal to 0.90 square meter. બરાબર? એટલે 1 સ્ક્વેર ફીટ બરાબર 0.90 સ્ક્વેર મીટર. હવે જનરલી શું હોય છે કે આપણે આર્કિટેક્ચર, સિવિલ કે સર્વેયર આપણે કોઈ પણ ડિઝાઇન કરીએ ને, સર્વેયરને કદાચ પૂછીએ આર્કિટેક્ચર ડિઝાઇન આવશે, સિવિલમાં અને આર્કિટેક્ચરમાં ડિઝાઇન આવશે કે આપણે બિલ્ડિંગની ડિઝાઇન કરીએ. તો બિલ્ડિંગની ડિઝાઇન માટે પહેલી આપણી રિક્વાયરમેન્ટ શું હોય છે? હોલ, લિવિંગ રૂમ, પછી બેડરૂમ, કિચન, ડબ્લ્યુસી અને બાથરૂમ યા તો ટોયલેટ. એક આપણે આ એક મૂળભૂત જરૂરિયાત છે. તો એમાં એક સ્ટાન્ડર્ડ લોકોની સાઇઝ હોય છે, મિનિમમ રૂમ સાઇઝ. તો કિચન જે હોય છે ને, કિચન આપણું કિચન મિનિમમ 5.5 સ્ક્વેર મીટર હોવું જોઈએ. કિચનની સાઇઝ, કિચન મિનિમમ 5.5 સ્ક્વેર મીટર જોઈએ.
5.5 સ્ક્વેર મીટર એટલે 1.8 બાય 3.05 એટલે કમસે કમ 60 સ્ક્વેર ફીટ જોઈએ, એટલે 10 ફૂટ બાય 6 ફૂટ, 10 ફૂટ બાય 6 ફૂટનું મિનિમમ કિચન હોવું જોઈએ. એવી જ રીતે બેડરૂમ છે, બેડરૂમની પણ છે 105 સ્ક્વેર ફીટ હોવું જોઈએ. લિવિંગ રૂમ છે, લિવિંગ રૂમ પણ 105 સ્ક્વેર ફીટ હોવું જોઈએ. સિમિલર ડબ્લ્યુસી આપણે જે ટોયલેટ આપણે અહીંયા કહીએ ડબ્લ્યુસી વોટર પ્રોજેક્ટ, ડબ્લ્યુસી છે ને મિનિમમ 3 ફૂટ જોઈએ, 0.90 મીટર અને 4 ફૂટ એટલે 1.2 મીટર. સેમ બાથરૂમ પણ 5 ફૂટ બાય 6 ફૂટ તો હોવા જોઈએ, નહીં તો આપણે એની અંદર પ્રોપર આપણે વાત ન કરી શકીએ. એટલે 5 ફૂટ બાય 6 ફૂટ યા તો 7 ફૂટ હોવું જોઈએ. હવે આ બધી સાઈઝ જાણવા માટે, કારણ કે ઘણી બધી સાઈઝ હોય છે, પંખાની પણ એક સાઈઝ હોય છે, ટેબલની પણ એક સાઈઝ હોય છે, ડોરની પણ સાઈઝ હોય છે, બહુ બધી સાઈઝ છે, નંબર્સ ઓફ સાઈઝીસ હોય છે. એના માટે છે ને એક ન્યુફર્ટ કરીને એક બુક છે, ન્યુફર્ટ આર્કિટેક્ટ ડાટા. આની અંદર છે ને દરેક સાઈઝ તમને જાણવા મળશે. હોસ્પિટલ ડિઝાઇનથી લઈને હોટેલ ડિઝાઇન, ઇન્સ્ટિટ્યૂટ ડિઝાઇન, રેસિડેન્શિયલ, ઇવન ટેમ્પલ, મેડિટેશન સેન્ટર, બધું જાણવા મળશે. હવે આ બુક આપણે જેને માર્કેટમાં ખરીદવા જશું ને તો કમસે કમ 1000 રૂપિયાથી શરૂઆત થાય છે અને 3 થી 5000 રૂપિયાની એની પ્રાઇસ હોય છે. પરંતુ આપણે એ બુક પરચેસ કરવાની નથી. કેમ કે 1000 રૂપિયા કે 3000 રૂપિયા આપણી પાસે અત્યારે નથી. તો એના માટે આપણે ઇકો ફાઉન્ડેશન એક વેબસાઇટ લખી લો, નોટ કરી લો. એજ્યુકેશન ટોપિક ન્યૂ देखा क्या पता है एजुकेशन टॉपिक न्यू .blogspot.com देखा क्या आपने पता है અને આ લિંક હું તમને તમારા ઈમેલ આઈડી પર પણ મોકલી આપીશ. ઓકે, તો તમે ઇકો ફાઉન્ડેશનનો ઈમેલ આઈડી ચેક કરજો. તો આ સાઇટ ઉપર તમે જશો ને તો એની અંદર ન્યૂઝપેપર બુક કરીને એક કોલમ છે, એને તમે ક્લિક કરશો ને તો તમને પીડીએફ ફાઇલ તમને જોવા મળશે ને એને તમે ડાઉનલોડ કરી લેજો. 600 થી 700 પેજની બુક છે. તમે ચાલતા ક્યારેક ફ્રીમાં બેઠા હોય તો એક ટોપિક એમાંથી વાંચી લો, કારણ કે અત્યારે તમારી પાસે ટાઈમ છે એટલે તમારા માઇન્ડમાં એ ઉતરી જશે. એવું નથી કે આમાં ખાલી રૂમ સાઇઝ જ છે, આની અંદર બધું જ છે. સીટી હાઇટ કેટલી હોવી જોઈએ, નમૂની હાઇટ કેટલી હોવી જોઈએ, થિયેટર ડિઝાઇન કરવાની હોય તો થિયેટર ડિઝાઇન જનરલી કેવી રીતે થાય, હાઇટ અને સ્લોપમાં થાય. કારણ કે જે એકદમ પહેલી સીટ પર બેઠેલા હોય એવું આખું આપણને દેખાવું ન જોઈએ, તો એ કેટલા એંગલ પર જવું જોઈએ એ પણ ડિઝાઇન એની અંદર તમને જોવા અને જાણવા મળી જશે. સિમિલર સિમ્બોલ આપણા કમસે કમ 200 ની ઉપર સિમ્બોલો છે. ટ્રીઝ આપણે સર્વે કરીએ, સર્વે કરીએ તો ટ્રીઝનો સિમ્બોલ બતાવીએ, વચ્ચે ઇલેક્ટ્રિકલ પોલ આવે તો એનો સિમ્બોલ બતાવીએ, હોસ્પિટલ આવે, સ્કૂલ આવે, કોલેજ આવે, બતાવીએ ને સિમ્બોલ્સ બધા. તો એ સિમ્બોલ્સ વિશે પણ આની અંદર તમને બધી માહિતી મળે. સિમિલર ટેકનોવર્ડ કરીને છે ને પૂર્તિ આવે છે. ગુજરાત સમાચાર કેટલા લોકો વાંચે છે? ગુજરાત સમાચાર પેપર વાંચવાની આદત પાડો. પેપર વાંચવાથી આપણને ઘણું બધું જાણવા મળશે. તો ટેકનોવર્ડની અંદર છે ને મોબાઈલની અંદર એપ્લિકેશન હોય, કોમ્પ્યુટરમાં કોઈ એપ્લિકેશન હોય, ટેકનિકલ કોઈ નયા અપડેટ થયા હોય, કોઈ નયા વર્ઝન આવ્યા હોય તો એ પણ તમને જાણવા મળશે. તો એ પણ ઇકો ફાઉન્ડેશનની વેબસાઇટ ઉપર તમને એની પીડીએફ ફાઇલ મળી છે. ગુજરાત સમાચારના દર બુધવારે અને દર રવિવારે પૂર્તિમાં આવે છે. તમને ક્યારેક ટાઈમ મળે તો તમે ઓનલાઈન પણ જોઈ શકો છો અને ગુજરાત સમાચારની પૂર્તિમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. સિમિલર મેઇન છે ઓટોકેડ યુનિટ કન્વર્ટર. એવું તમને અમને બતાવીશ પ્રોજેક્ટ. ઓટોકેડ યુનિટ કન્વર્ટર એની અંદર શું છે, મીટરથી ફૂટ
50 સ્ક્વેર મીટર, એકર, હેક્ટર, જેટલા બી યુનિટ તમારે કન્વર્ટ કરવાના એ ઓટોમેટિક કન્વર્ટ થઈ જશે. એ નાનું એવું સોફ્ટવેર છે. તમારી પાસે અગર કોમ્પ્યુટર હશે ઘરે અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં તમે એને ડાઉનલોડ કરી શકો છો. અહીંયા પણ તમને કોપી કરીને આપી દીધી. એ ફ્રી છે. એ પણ તમને મળી જશે. સિમિલર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે હમણાં AutoCAD તો આના ઉપર એક્સપ્લેન કરીશું, પણ AutoCAD શીખવા માટે, કારણ કે AutoCAD શીખવું બહુ જરૂરી છે. અત્યારે તો તમે અહીંયા ઇન્સ્ટિટ્યૂટમાંથી વર્બલી શીખીને જશો, પણ માર્કેટમાં જશો આપણે જ્યારે જોબ કરવા તો આપણે AutoCAD ઉપર જ કામ કરવું પડશે. અને એનાથી એડવાન્સ અત્યારે સોફ્ટવેર આવી ગયું છે Revit. AutoCAD બેઝિક કેટલા સ્ટુડન્ટોને એકદમ 100% ખબર પડી ગઈ. AutoCAD ચાલુ થઈ ગયું? AutoCAD હજી ચાલુ નથી થયું. ફક્ત ઇન્ટ્રોડક્શન થયું છે. અચ્છા, ઇન્ટ્રોડક્શન જ થયું છે. વેરી ગુડ. તો AutoCAD તો વેરી ગુડ સોફ્ટવેર છે. તમને મજા આવશે કામ કરવાની. ગમશે. એક વખત તમે અગર AutoCAD ની અંદર એન્ટ્રી મારશો ને મજા આવશે. તો એ AutoCAD ની અંદર આપણે YouTube પર બધાના વિડીયો મળી જશે. બહુ બધાના ચટણી કેમ બનાવી એનો પણ વિડીયો મળી જશે તમને. બરાબર ને? કે ગાડીનું બ્રેક કેવી રીતે મારવાની એ પણ વિડીયો મળી જશે. પણ AutoCAD ના આપણો પોતાનો વિડીયો છે. આપણી પોતાની ચેનલ છે, ઇકો ફાઉન્ડેશને બનાવેલી છે ને એનું નામ છે એકેડમી બાય અરવિંદ વિરાસ. એકેડમી બાય અરવિંદ વિરાસ એટલે પોતે બનાવી છે, કારણ કે મને પોતાને 35 વર્ષનો એક્સપિરિયન્સ છે ને AutoCAD હું 92 માં શીખ્યો હતો, જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ કમ્પ્યુટર હતા અને વિન્ડો હતા ત્યારે શીખ્યો હતો. એટલે આ તમે ચેનલ ખાસ તમે જોજો. આની અંદર સ્કેલ શું છે, ઇમેજ કેવી રીતે ઇન્સર્ટ કરી શકો તમે, પ્રિન્ટ કેવી રીતે કાઢી શકો તમે. ભાઈ બારીમાં જવા દે ને, અહીંયા જો ને પછી તો જોવાનું જ છે. બધું જ તમને જાણવા મળશે આમાંથી. આપણા લગભગ 23 થી 25 જેટલા વિડીયો છે. ઇંગ્લિશમાં પણ છે અને હિન્દીમાં પણ છે. ઓકે, તો શીખવાનું ઘણું બધું છે. ટેકનિકલમાં છે ને તમને ડગલેના પગલે શીખવા મળશે. સર્વેમાં તમે ક્યારે પણ બહાર નીકળો, સર્વેના સ્ટુડન્ટને ખાસ કહું, કેટલા છે સર્વેના સ્ટુડન્ટ છે રાત્રિ વખત? તમે ક્યારે પણ નીકળો તો તમારી ધ્યાન છે ને જમીન ઉપર જ હોવી જોઈએ. એક અંદાજિત તમને ખ્યાલ આવી ગયો કે આ 1 એકર છે, 1000 સ્ક્વેર ફીટ છે, અને અંદર એક બંગલો બની શકે ખરો? આનો અહીંયા ભાવ કેટલો હશે, એનું કંટુર શું છે? કંટુર એટલે ખાડા ટેકરા, લેવલિંગ, રોડથી કેટલું ઉપર છે કેટલું નીચે છે, એ ધ્યાન આપવાનું. એક જનરલ છે પેલા સ્ટુડન્ટ આર્કિટેક્ચરના સ્ટુડન્ટ એ બહુ જરૂરી છે. અને કોઈ પણ પ્લોટ પર તમે જાઓ તો નોર્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ્યારે પ્લાન બનાવીએ તો નોર્થ નહીં હશે ને તો એ પ્લાનને તમે સ્ટડી નહીં કરી શકશો. નોર્થ એટલે ઉત્તર દિશા, બરાબર? તો ઉત્તર દિશા આપણને ટેકનિકલ એવી રીતે શીખવાડવામાં આવે છે કે હંમેશા ઉપર જ હોય. જો ઇન્ડિયાનો તમે મેપ જોશો ને તો ઇન્ડિયાના જે મેપમાં નીચે અહીંયા છે નોર્થ, ઉપર બધા. તો આપણે કોઈ પણ પ્લોટ પર જઈએ, લાઈક વાગલધરા જે ઇન્સ્ટિટ્યૂટ છે આપણી, તો હાઈવે આપણે આમ જઈએ તો ઈસ્ટ ક્યાં છે, પૂર્વ ક્યાં છે, પેલી સાઈડ, બરાબર? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. એટલે નોર્થ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું? ક્યારે પણ કોઈ પણ તમે જગ્યાએ જશો એટલે સૂર્ય હશે, ગમે ત્યાં ઈસ્ટની સામે ઉભો રહેવાનું, અને જે લેફ્ટ સાઈડ દેખાય એ આપણો નોર્થ. આ તમારા માઇન્ડમાં ઉતારી દો. અને અત્યારે જો આપણે પ્લાન બનાવીશું, સર્વે કરીશું, તો નોર્થ આપણે હંમેશા ઉપર જ બતાવીશું. કોઈ પણ સર્વે કરીને આપણે ડ્રોઈંગ આપીશું ને, પ્લાન આપીશું તો ઉપર જ બતાવો. પણ રિયલ લાઈફમાં જ્યારે તમે જોબ કરવા જશો ત્યારે જે આપણે ડિઝાઇન કરીશું ને, તો એ ડિઝાઇન નોર્થ ઉપર ના થશે. જે રોડ હશે ને, રોડને પેરેલલ થશે, રાઈટ? ઉપર તો અત્યારે સાત કલાક
પ્લાન લઈએ તો આવી રીતે છે, બરાબર? આ સર્વિસ રોડ છે ને આ હાઈવે છે, બરાબર? આ છે મુંબઈ સાઈડ, આ મુંબઈ સાઈડ છે, બરાબર? ને આ અમદાવાદ સાઈડ છે, બરાબર? અમદાવાદ સાઈડ છે. આ હાઈવે છે ને આ સર્વિસ રોડ છે. સર્વિસ રોડ, બરાબર? આ ઈસ્ટ છે, આ વેસ્ટ છે, સોરી આ નોર્થ છે, આ વેસ્ટ છે, અને આ સાઉથ છે. આવી રીતે મોટો મોટો ખ્યાલ આવી ગયો તમને? આપણા ઇન્સ્ટિટ્યૂટનો પ્લાન કેવી રીતે છે? આવી રીતે છે. હવે તમે જ્યારે સર્વે કરશો ને તો આ પ્લાન કેવી રીતે બનાવશો? આ પ્લાન કેવી રીતે બનાવશો? નોર્થ હંમેશા ઉપર હશે, આવી રીતે નોર્થ ઉપર હશે, એટલે આખો પ્લાન આવી રીતે થઈ જશે. આ રોડ આપણો આ સાઈડ આવી જશે, આવી રીતે આવી જશે. આપણે પ્લાન આવી રીતે બનાવીશું. અત્યારે ઇન્સ્ટિટ્યૂટમાં આપણને આવી રીતે શીખવાડવામાં આવે છે, સમજ્યા? પણ હકીકતમાં પ્લાન આપણે જ્યારે આપણે જોબ કરવા જઈશું, કોઈ પણ જગ્યાએ પ્રોફેશનલી આપણે ઓફિસ ચાલુ કરીશું, ત્યારે આપણે આવી રીતે ડ્રોઈંગ બનાવીને પ્રેઝન્ટ કરવાનું. પછી આની અંદર આપણે પછી અહીં બિલ્ડિંગ બનાવવાનું, પછી અહીં લેન્ડસ્કેપિંગ કરવાનું, કે જે કાંઈ વોટેવર એ આપણે ડિઝાઇન આપણને જે રિક્વાયરમેન્ટ હોય એ કરવાનું, બરાબર? ચાલો હવે ઓવરલી આપણે ઘણું બધું તો ના કહેવાય પણ એક બેઝિક તમને એક્સપ્લેન કર્યું. હવે સ્કેલ ફરીથી તમને કહ્યું કે આપણે કોઈ પણ ડ્રોઈંગ કરીએ ને તો પહેલે મેન્યુઅલી કરતી વખતે પહેલે એક નજર મારવાની સાઈડ ઉપર કે આ કેટલા મીટર લાંબુ છે, ને પછી સ્કેલ નક્કી કરવાનો. 100 સ્કેલમાં આપણે ડ્રો કરીએ, 250 ના સ્કેલમાં ડ્રો કરીએ કે 150 ના સ્કેલમાં ડ્રો કરીએ, કારણ કે આપણી મેક્સિમમ જે સાઈઝ હોય છે એ A0 જ હોય છે, એનાથી મોટી સાઈઝ હોતી નથી. ઘણી વખત આપણે સ્કેલ પસંદ કરી લઈએ કે 100 ના સ્કેલમાં મારે ડ્રોઈંગ બનાવવું છે, પણ 100 ના સ્કેલમાં ચોટ બહુ મોટો હોય, સ્કેલની બહાર જાય તો શું કરશો? પેપર આપણું વેસ્ટ થશે. એટલે પહેલે સ્કેલ નક્કી કરીએ. અને ઓટોકેડમાં એવું નથી. ઓટોકેડમાં 1:1 આ 1 મીટરનું ટેબલ છે તો 1 મીટર જ આપણે ડ્રો કરવાનું. 2 ફૂટનું ટેબલ છે એટલે 0.6 1 મીટર બાય 0.6 નું ડ્રો કરવાનું. ને પછી એને પ્રિન્ટ આપણે કરીએ ને ત્યારે એને સ્કેલ આપવાનું કે 100 ના સ્કેલમાં જોઈએ, 200 ના સ્કેલમાં જોઈએ, 50 ના સ્કેલમાં જોઈએ. પણ આપણે જ્યારે શીટ ઉપર ડ્રો કરીએ ને, ઇવન તમે સાઈડ ઉપર ત્યારે તમને કદાચ કોઈના ફ્લેટનું કે કોઈના ઘરનું મેજરમેન્ટ લેવાનો તમને મોકો મળે તો તમારે મેજરમેન્ટ લેવાનું, પછી એનો પ્લાન બનાવવાનો અને એના પર પ્રેક્ટિસ કરવાની. તમારા ખુદના ઘરનો પ્લાન કરવાનો. હજી તો તમે ફર્સ્ટ યરમાં જ છો એટલે તો ABCD હશે, સ્કેલ હશે, ટી સ્ક્વેર, સેટ સ્ક્વેર, 45 ડિગ્રી, 60 ડિગ્રી, ડિગ્રી, મિનિટ કે સેકન્ડ ખાલી ઘડિયાળમાં નથી આવતું, આપણા કંપાસમાં પણ આવે છે. કંપાસ એટલે કંપાસ બોક્સ નથી આપણા માટે. કંપાસ એટલે આપણો મેથમેટિક કંપાસ જે આપણે ડાયરેક્શન બતાવે. ઓકે, તો આપણે થોડું ઓટોકેડમાં આપણે ધ્યાન આપીએ. પહેલે તો શું છે કે કોમ્પ્યુટરમાં આ જે આઇકોન છે ને ઓટોકેડ 2010, આ 2010 નો મતલબ શું છે? 2010 નો મતલબ છે એનું વર્ઝન છે. જેમ આપણે મોબાઈલની અંદર કેમ નવા અપડેટ્સ આવે છે એવી રીતે આ ઓટોકેડની અંદર નવા અપડેટ્સ આવતા હોય છે. અત્યારે તો હાલમાં 2022 ચાલી રહ્યું છે, બરાબર? પણ ઠીક છે. આ જે ફાઇલ છે, પહેલે કોઈ પણ ડ્રોઈંગ ઓપન કરવા માટે ફાઇલમાં જવાનું, પછી ફાઇલ આપણે ઓપન કરી
પછી આપણે જે ડ્રાઈવ હોય બેઝિક કોમ્પ્યુટર ખબર છે ને? હા, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, જી ડ્રાઈવ અને આ જે રિમૂવેબલ જે ડ્રાઈવ છે એ પેન ડ્રાઈવ છે આપણે. ઓકે, આ AutoCAD એક ફોલ્ડર છે. ફોલ્ડર અને ફાઇલમાં શું ફરક છે? ફાઇલ ઇન્ડિવિજ્યુઅલ હોય છે અને ફોલ્ડરની અંદર ઘણી બધી આપણે ફાઇલ કોપી કરી શકીએ છીએ અલગ અલગ. પહેલા લાઈન કમાન્ડ હોય એલ. અહીંયા તમને દેખાશે, જો આ એલ, આ દેખો ને એલ દેખાય છે ને? એલ એટલે લાઈન. હવે પૂછે છે લાઈન સ્પેસિફિક ફર્સ્ટ પોઈન્ટ, તો અહીંયા આપણે ક્લિક કરવાનું અને F8 આપણે દબાવીએ ને તો આ જે કર્સર જે ફરે છે ને જો એંગ્યુલર એ નહીં ફરશે, એટલે F8 દબાવવાનું. F8 એટલે એકદમ સ્ટ્રેટ થશે. બરાબર. હવે આપણે અહીંયા 10 મીટરની લાઈન મારવાની છે, તો 10 એન્ટર કરવાનું અને એન્ટર એટલે આ 10 મીટરની લાઈન થઈ ગઈ. ને માઉસથી તમે સ્ક્રોલ કરશો એટલે આ ઝૂમ થશે. ઝૂમ તમે અહીંયા વ્યૂમાં જઈને પણ કરી શકો છો. આ ઝૂમમાં વિન્ડો એટલે ફર્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ, આ વિન્ડો થઈ ગઈ. સિમિલર સ્ક્રોલ તમે કરશો એટલે લાઈન નાની થશે. પછી એવી રીતે બીજી તમે લાઈન અહીંયાથી ડ્રો કરી શકો છો. આ બીજી 12 મીટરની આપણે લાઈન ડ્રો કરી. ત્યાર પછી બીજી 12 મીટરની લાઈન ડ્રો કરી અને આને સી અને ક્લોઝ. અહીંયાથી બીજી એક લાઈન ડ્રો કરી 12 મીટરની અહીંયા આવી ગઈ. ઓકે. હવે આપણને કેવી રીતે ખબર પડશે કે આ 12 મીટરમાં 12 મીટરનો સ્ક્વેર છે? કારણ કે આ તો આપણે ડ્રો કર્યો છે એટલે આપણને ખબર છે. તો એને ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવાનું? ડાયમેન્શનમાં જવાનું. ડાયમેન્શન લિનિયરમાં જવાનું. એમાં ફર્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ, પછી અહીંયા આવી ગયું. એવી જ રીતે અહીંયા ગયા, 12. આ 12.06 થઈ ગયું કારણ કે આપણે એને ક્લિક ઉપર કર્યું અને પ્રોપર અહીં ઝૂમ કરીને ક્લિક કરવાનું. થઈ ગયું. એ સ્ક્વેર બની ગયું. હવે આપણે એરિયા કાઢવો હોય, સમજો તો શું કરવાનું? PL એક લાઈન છે. PL અને લાઈનમાં શું ફરક છે? લાઈન સિંગલ હોય અને PL શું છે? કન્ટિન્યુ લાઈન છે. એટલે ફર્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ, થર્ડ પોઈન્ટ, ફોર્થ પોઈન્ટ અને ક્લોઝ, એન્ટર. બરાબર. એમ કમાન્ડ આપશો એટલે મૂવ થશે. સિલેક્ટ ધ ઓબ્જેક્ટ. આ મૂવ કરવાનું આપણે. મૂવ કરવાનું. ઓકે. આ લાઈન થોડી ટેડી થઈ ગઈ છે અને આપણે સીધી કરી દઈએ. ઓકે. આ થઈ ગઈ. હવે આને આપણે એરિયા જોઈએ છે. તો એરિયા માટે શું કરવાનું? AREA એરિયા ટાઈપ કરવાનું, એન્ટર કરવાનું. પછી અહીંયા આ જે ઓબ્જેક્ટ છે ને એ O કરી અને એન્ટર કરવાનું અને આને સિલેક્ટ કરવાનું. તો અહીંયા તમારો આ એરિયા આવી ગયો. દેખાય છે એરિયા? 144.75 સ્ક્વેર મીટર. રાઈટ. હવે સર્વર માટે ખાસ છે. જેમ જેમ તમે શીખશો AutoCAD તમને ધીરે ધીરે આવી જશે નોલેજ. હવે આપણે મારે સર્વે કરીને આવ્યા તો પેપર ઉપર આપણે સર્વે કર્યું છે, તો એને AutoCAD ની અંદર કેવી રીતે જવાનું? તો ફાઇલમાં જવાનું, ઇમ્પોર્ટમાં જવાનું. ઇમ્પોર્ટમાં જઈને આપણું જે ડેસ્ટિનેશન હોય, જે ડ્રાઈવમાં જે જગ્યાએ આપણે ઇમેજ ફાઇલ રાખી હોય, પહેલાં એને ઇમેજમાં તમારે કન્વર્ટ કરવી પડશે. એનો ફોટો લઈને યા તો એને સ્કેન કરીને પછી અહીંયા ઓલ ફાઇલ કરવાની.
હવે સમજો હું પહેલેથી બનાવીને લઈને આવ્યો છું, એટલે મારા પાસે આ ઇમેજ છે અહીંયા. પ્લોટ છે. ઓકે ઓકે કરો. હવે આ ફાઇલ અહીંયા ઇન્સર્ટ થઈ ગઈ, બરાબર. હવે આપણને ખબર નથી, આની કોઈ સાઈઝ જ આપણને ખબર નથી, તો આને આપણે શું કરવું પડશે? પહેલાં ડ્રાફ્ટ કરવાનું. ડ્રાફ્ટ કરવા માટે શું કરવાનું? અહીંયાથી કલર આપણે ચેન્જ કરવાનો કોઈ પણ, એટલે આપણને દેખાય. આને પહેલાં ડ્રાફ્ટ કરી દો અહીંયા. એવી રીતે ડ્રાફ્ટ કરી દો. પી લાઈન, PL એટલે પોલીલાઈન. બરાબર, આપણે ડ્રાફ્ટ કરી લીધું. હવે આ ડ્રોઈંગ સ્કેલ પર નથી અત્યારે, પણ આપણે એને સ્કેલ પર લાવવાનું. તો કેવી રીતે લાવવાનું? કારણ કે અહીંયા એક જગ્યાએ ડાયમેન્શન લખેલું છે કે 12 મીટર વાઇડ રોડ, એટલે આપણે અહીંયાથી અહીંયા લાઈન એક ડ્રો કરવાની, પછી અહીંયા એક સર્કલ મારવાનું. સર્કલ માટે C છે. અત્યારે તમને થોડું બાઉન્સ થશે, એનું કારણ છે કે તમે લોકો અહીંયા ઓટોકેડ શીખ્યા નથી એટલું બધું. તમારા માટે આ એક નવું જ છે, પણ આ તમને ફ્યુચરમાં કામ આવશે. ને આવી રીતે એડિશનલ જે લેક્ચર હોય છે ને, એ તમને ઘણી વખત શું હોય છે કે લાઈફ ટાઈમ દિમાગમાં ફિટ થઈ જતો હોય. કારણ કે એક જ સર પાસેથી કે ડેલી મમ્મી પપ્પા પાસેથી આપણને શીખવાનું મળે ને, ઘણી વખતે આપણે એમને નેગ્લેક્ટ કરતા હોઈએ છીએ, યા તો બાઉન્સ થતું હોય છે. પણ હવે જે એક્સ્ટ્રા પીરિયડ કે એક્સ્ટ્રા કંઈક શીખેલું આપણને લાઈફ ટાઈમ યાદ આવે. તો સી કરવાનું. આ પોઈન્ટ ઉપરથી 12 મીટરનો એક રેડિયસ મારવાનો. ઓકે, 12 મીટરનો રેડિયસ મારે. પછી સ્કેલ કરવાનું, SC, એન્ટર, એટલે સ્કેલ આવશે. સ્કેલ આવે ને, સિલેક્ટ ધ ઓબ્જેક્ટ, આખો ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાનો, પછી એન્ટર કરવાનું. પછી પૂછે છે સ્પેસિફાઈ બેઝ પોઈન્ટ, તો આ પોઈન્ટને આપણે સ્પેસિફાઈ કરીએ. પછી રેફરન્સ પોઈન્ટ પણ એ જ કરવાનું. પછી અહીંયાથી લઈને અહીંયા સુધી આ 12 મીટર થઈ ગયું. હવે આને આપણે માર્ક કરીશું. 12 મીટર આવી જાય. હા, પહેલાં કેટલું હતું એ તમને બતાવું છું. જ્યારે આપણે શરૂઆતમાં આ ખાલી ઇન્સર્ટ કરી છે આપણે ઇમેજ, તો ત્યારે એનું ડાયમેન્શન કેટલું હતું? 4.63 મીટર. કારણ કે સ્કેલ ઓટોકેડને ખબર નથી, પણ આપણે એને સ્કેલમાં લાવવાનું છે, એટલે આપણે એને સ્કેલ કરીએ. ઓકે, હવે આ એકચ્યુઅલ આટલું ડ્રોઈંગ થઈ ગયું, જે આપણે સાઈડનો મેઝરમેન્ટ લઈને આવ્યા. સર્વર માટે પણ એપ્લિકેબલ છે, સિવિલ માટે પણ છે, અને આર્કિટેક્ચર માટે પણ છે. કારણ કે જ્યાં સુધી જમીન નહીં હશે ત્યાં સુધી આપણે કોઈ ડિઝાઇન કરી નહીં શકીશું. બરાબર. સેમ આનો એરિયા કાઢવા માટે એરિયા કમાન્ડ આપવાની, એન્ટર કરવાનું, ઓબ્જેક્ટ કરવાનું, એન્ટર કરવાનું. તો એનો એરિયા આવી ગયો 1512.80, રાઈટ. બરાબર. હવે એરિયા કાઢવા માટે હું તમને કહું કે આવી રીતે પ્લોટ હોય તો એનો એરિયા આપણે કેવી રીતે કાઢીશું? ટ્રાયંગલ મેથડથી. ટ્રાયંગલ, તો આ જે ટ્રાયંગલ છે એ બધી ટ્રાયંગલ આપણે જોઈન કરી દેવાની. અહીંયાથી આ ટાઈ લાઈન બનાવવાનું દરેકની. બરાબર. આ બધા ટ્રાયંગલ થઈ ગયા. પછી એના ડાયમેન્શન આપણે
એક એકને ડાયમેન્શન આપવાનું. એક એકને ડાયમેન્શન આપવાનું. આવી રીતે પછી આ ગુણ્યા ડિવાઇડેડ બાય 2. ડિવાઇડેડ બાય 2 શા માટે કરીએ છીએ? કારણ કે કોઈ પણ જે સ્કેલ હોય, રેક્ટેંગલ હોય, કોઈ પણ રેક્ટેંગલ હોય એને વચ્ચેથી આપણે અહીંયાથી કટ કરીએ તો ટ્રાયંગલ બને. એટલે કોઈ પણ સ્ક્વેરના બે ટુકડા કરો એટલે એક ટ્રાયંગલ બને. સિમિલરલી આ એક ટ્રાયંગલ બને છે ને, આને તમે જોઈન્ટ કરી દેશો ને આ બે ટુકડાને તો એ સ્ક્વેર બની જાય. બની જાય ને? એક આ સાઈડ ને આ સાઈડ સ્ક્વેર જ છે પણ એના ઉપરથી થોડો દબાઈ દીધું. એટલે ટ્રાયંગલ મેથડથી એરિયા કરવાનો કોઈ પણ. જ્યાં સ્ક્વેર પોસિબલ હોય ત્યાં સ્ક્વેર લેવાનો. અધરવાઇઝ એરિયા કાઢવા માટે ટ્રાયંગલ મેથડ આપણે યુઝ કરવાની. પછી ડાયમેન્શન છે. ડાયમેન્શન માટે શું હોય છે? ડાયમેન્શન ફોર્મેટમાં જવાનું હોય છે, ડાયમેન્શન સ્ટાઇલમાં જવાનું. ડાયમેન્શન સ્ટાઇલમાં જઈ અને ન્યૂ કરવાનું. પછી અહીંયા કોઈ પણ એક આપણે ડાયમેન્શન સ્ટાઇલનું નામ આપણે આપી દેવું. કન્ટિન્યુ કર્યું. પછી આ લાઈન છે એનો કલર, લાઈનનો કલર શું હોય? બાય લેયર. લાઈન ટાઈપ શું હોય? લાઈન ટાઈપ એટલે શું? લાઈન ટાઈપ શું હોય છે કે સીધી લાઈન હોય છે, પછી હિડન લાઈન એટલે ડોટેડ લાઈન હોય છે. એવી રીતે અલગ બધી લાઈન ટાઈપ છે. તમને લાઈન ટાઈપની સીટ આવશે પછી આવી જાય છે, આવી જાય છે ને? હા, તો એમાંથી આપણે લાઈન ટાઈપ સિલેક્ટ કરવાની. એમાં આપણે બાય લેયર જ રાખવાનું. પછી કલર છે, પછી એક્સટેન્શન. આ જે એક્સટેન્શન છે ને એ કેટલું રાખવાનું એ આવશે. એવી રીતે પછી બેઝલેન્ડ ઇન્ક્રીઝ, અહીંયાથી કેટલી લાઈન ઇન્ક્રીઝ કરવાની. પછી સિમ્બોલ છે. સિમ્બોલમાં કે આ જે એરો જે છે એ તમને કેવા જોઈએ છે? ડોટ જોઈએ છે, આર્કિટેક્ચર જોઈએ છે, કે પછી તમને જે તમારી પસંદગીનો અહીંયા જે હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું. એ તમે મતલબ જેમ શીખશો એમ આવી જશે. એ બહુ મોટી વાત નથી. પછી મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે ટેક્સ્ટ. ટેક્સ્ટમાં શું છે કે આ જે ટેક્સ્ટ સાઇટ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણું જે નોર્મલ ડ્રોઈંગ છે, નાનું ડ્રોઈંગ હશે ને તો એના માટે 0.30 લેવાનું. તમે માઇન્ડમાં રાખવાનું 0.30 લેવાનું. જ્યારે આપણે મેટ્રિકમાં જે ડ્રોઈંગ બનાવીએ ને તો 0.30 લેવાનું, અને ફૂટમાં ડ્રોઈંગ બનાવીએ તો 6 ઇંચીસ લેવાનું. આ આપણું મોટું ડ્રોઈંગ છે એટલે 1.5 ડિગ્રી. આ બધું ઓકે કરવાનું, સેટ કરંટ કરવાનું ને ક્લોઝ કરવાનું. એટલે આપણે ડાયમેન્શન સ્ટાઇલ બની ગઈ. સિમિલર હવે હું તમને શીખવાડીશ કે આ જે છે આ સિમ્બોલ શાનો છે ખબર છે કોને? આ સિમ્બોલ પાર્કિંગનો છે. આપણે ગાડી પાર્કિંગ કરીએ ને તો આ જે આપણે જે ડ્રોઈંગ છે એ એક સ્ટીલ ફ્લોર પ્લાન છે. સ્ટીલ ફ્લોર પ્લાન કહેતા કે ગ્રાઉન્ડ છે. એને સ્ટીલ શા માટે કહેવામાં આવે છે કે ત્યાં કશું જ નથી દુકાન કે નથી ફ્લેટ, ફક્ત સ્ટેરકેસ અને લિફ્ટ છે. અને આ સરાઉન્ડિંગ એરિયા જે છે એ પાર્કિંગ માટે છે. આપણે જે ગાડી પાર્ક કરીએ ને એટલે આ પાર્કિંગનો સિમ્બોલ છે. આ તમે હંમેશા માઇન્ડમાં રાખજો. અને એની સાઇઝ હોય છે. જે નાની ગાડી હોય છે ને એની સાઇઝ હોય છે 2.3 by 4.5, અને મોટી કાર હોય છે એની 2.5 by 5.5. નાની ગાડી કહેતા કે મારુતિ છે, અલ્ટ્રો છે, એ છે મોટી ગાડી. મર્સિડીઝ છે, સુમો છે, એ બી મોટી ગાડી. બરાબર? આ શું છે? આને શું કહેવાય? સ્ટેરકેસ, સીડી. हाँ टप्पा. यस सर. आइए आप तो कुछ बोलते हैं आप सिविल इंजीनियर हैं, म्यूट हो गए आप.
કરીએ છીએ કે જે અપ જે હોય છે ને એ હંમેશા લેફ્ટ સાઈડથી જોઈએ છે. અપ હંમેશા રેર કેસીસમાં રાઈટ સાઈડથી હોય છે. બાકી આપણે ક્યાંય પણ ચાલીએ છીએ આપણે તો રોડ પર ચાલે તો ડાબી સાઈડે ચાલીએ છીએ, બરાબર. ડાબી સાઈડ એટલે લેફ્ટ સાઈડ એટલે અપ ઉપર જઈએ. આને શું કહેવાય? આને લેન્ડિંગ કહેવાય. હા, આને શું કહેવાય? સ્ટેપ્સ. પછી આને શું કહેવાય? મિડ લેન્ડિંગ. મિડ લેન્ડિંગ એટલે વચ્ચે ને પછી અપ ગયા, અહીંયાથી અપ ગયા ને અહીંયા ઉપર આપણે આવી ગયા એટલે અહીંયા ડાઉન, કેમ કે ત્યાંથી આપણે નીચે આવવાના છે. સોરી, બરાબર. સિમિલર આ લિફ્ટ છે. લિફ્ટ અહીંયાથી ખુલે છે. આ જે સિમ્બોલ છે ને, આ સિમ્બોલ શાનો છે? વોઈડ છે, ડક્ટ. એની અંદરથી બધા ઇલેક્ટ્રિકલ કેબલ જશે, પાઇપલાઇન જશે. એના માટે આપણે અહીંયા બે સ્ટેજ આપી છે, કારણ કે મુંબઈમાં શું છે, નવો રૂલ્સ આવી ગયો છે કે 30 મીટર્સની ઉપર તમારી જે બિલ્ડિંગ જાય, 30 મીટર્સ એટલે મોટી મોટી 10 ફ્લોર, તો તમારે બે સ્ટેજ આપવાની, કારણ કે આગ લાગે તો માણસે ભાગવું પડે, એટલે બે સ્ટેજ ઇમરજન્સી. આ જે વચ્ચે જે છે એ પેસેજ છે. આ તો એક બેઝિક ખાલી તમને શીખવાડે છે. આ ઇન્ટરેસ્ટ છે. હવે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ, આ તમને પછી શીખવા આવશે, અત્યારે નથી આવતું ને આ ઘણા લોકોને નથી આવતું. સેક્શન આપણે શીખીએ. સેક્શન એટલે શું? કે જે પ્લાનને આપણે કાપીએ પછી ઉપર જઈએ એને સેક્શન કહેવાય. તો એક બેઝ લાઈન મારવાની અહીંયાથી અને ફ્લોરાઇડ આપવાની. ફ્લોરાઇડ આપણે 3 મીટર આપીએ છીએ અહીંયાથી, અને આ મિડ લેન્ડિંગ છે. બરાબર. આપણે અહીંયા સુધી ચડવાનું છે. અહીંયાથી લઈને અહીંયા સુધી ચડવાનું છે, બરાબર. કેટલા ટપ્પા છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 11 છે એટલે આના ડિવિઝન કેટલા કરવાના? 11. નહીં સોરી 10. DIV ડિવિઝન. સિલેક્ટ ધ ઓબ્જેક્ટ. કેટલા? 10. એન્ટર. અહીંયા 10 ડિવિઝન થઈ ગયા છે. આ જે પોઈન્ટ દેખાય છે ને, પોઈન્ટ, બરાબર. આ પોઈન્ટ સ્ટાર ને એ બધું ઘણું છે, એ તમે ધીરે ધીરે શીખશો, પણ આ તમને હું બેઝિક એ માટે શીખવાડું છું કે સેક્શન કેવી રીતે ડ્રો કરવાનું એ તમને શીખવાડી રહ્યા છીએ આપણે. આવી રીતે તમને ઓરિજિનલ બધી લાઈન મારી દેવાની આપણે, બરાબર. 10 લાઈન થઈ ગઈ. 10 લાઈન શા માટે? કે અહીંયાથી પહેલાં આપણે મિડ લેન્ડિંગ પર જવાનું છે, પછી આ બધી લાઈનને આપણે અહીંયા એક્સટેન્ડ કરી દેવાની. અને એક્સટેન્ડ કરી દેવાની. ઓકે. બધી લાઈન એક્સટેન્ડ કરી દીધી. હવે અહીંયાથી પી લાઈન આપણે ડ્રો કરવાની. પી લાઈન, પીએલ. અહીંયાથી ફર્સ્ટ સ્ટેપ ઉપર ગયા, પછી આ રાઇઝર આવ્યું, પછી સેકન્ડ સ્ટેપ ઉપર ગયા, રાઇઝર, બરાબર. બરાબર. રાઇઝર, ટ્રેડ, રાઇઝર, ટ્રેડ. રાઇઝ થઈ એટલે એને રાઇઝર કહેવાય, અને પગ મૂકી એને ટ્રેડ કહીએ આપણે. ઓકે. હવે મિડ લેન્ડિંગ સુધી આવી ગઈ. હવે આ બધી લાઈન ડ્રો કરી નાખો, ડિલીટ કરી નાખો, બરાબર. અહીંયાથી એક લાઈન આપણે સોરી વચ્ચે એક અહીંયા મિસ કર્યું આપણે. એક મિસ થઈ ગયું આપણું, એટલે આ થોડું ઉપર આવી ગયું.
અહીંયા સુધી આપણે આવી ગયું થઈ ગયા ને સ્ટેર કેસ. પછી એની જે થિકનેસ હશે એને આપણે કોન્ટ્રાક્ટ ભરીશું ને, આ સિવિલમાં આવશે તમને. એટલે અહીંયાથી 0.1ની એક થિકનેસ આપવાની 4 ઇંચની, બરાબર. સિમિલર અહીંયાથી સ્લેબની થિકનેસ આપવાની. આ તમારું મેન્ટેનિંગ અહીંયા આવી ગયું, બરાબર. સેમ આને આપણે મિરર કરીશું. મિરર કમાન્ડ હશે. કમાન્ડ તમે બહુ બધી કમાન્ડો છે એ તમે ધીરે ધીરે શીખી લેશો. આ તમને બેઝિક આપણે શીખવાડીએ છીએ कि सेक्शन केवी रीते मारवाना. गणेश सर इसके अंदर सलिया कैसे डालते हैं बच्चे को एक्सप्लेन करिए. इधर है भाग है क्या? नहीं इधर तो देख रहा हूँ भाई. इसमें वो जो स्टेम स्लैब है जो बीच वाला स्लैब है उसको बेस स्लैब बोलते हैं. हाँ WAIS की बेस स्लैब. और उसमें प्रिंटिंग के ऊपर सलिया जो बॉटम में आता है वो ऊपर जाता है, ऊपर वाला नीचे आता है. आज एकेडमी भाई अरविंद विलास કરીને આપણે એક ચેનલ છે એની અંદર તમને બધા વિડિયો જોવા મળશે. મોકલાવી છે. હા લિંક છે ને તમારા પાસે. તો એરિયા કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું, પછી હાઉ ટુ ઇન્સર્ટ ક્લાસિક ટૂલબાર. આજે બધા ઉપર ટૂલબાર હોય છે ને, ટૂલબાર ઓટોકેડ આને ટૂલબાર કહેવાય. આજે બધા એ ઘણી વખત શું છે કે ઉડી જતા હોય છે, તો એ તમને બધું આની અંદર જોવા મળી જશે. બરાબર. સેક્શન કેવી રીતે બનાવવાનું આ હિન્દીમાં બનાવેલું છે, આપણે ઇંગ્લિશમાં પણ છે અને હિન્દીમાં પણ છે. બરાબર. એવી રીતે આપણા કમસે કમ 23 જેટલા વિડીયો છે. સેન્ટર લાઈન શું છે એવું તમને કહું. સેન્ટર લાઈન આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તમને ક્યારે આવશે સેન્ટર લાઈન? આપણે કોઈ પણ પ્લાન બનાવી લઈએ બિલ્ડિંગનો, એકદમ ફ્રીઝ થઈ ગયો, પાક્કો થઈ ગયો કે ભાઈ આમાં 2 BHK ના 2 ફ્લેટ છે, 1 BHK ના 2 ફ્લેટ છે કે 4 BHK નો 1 ફ્લેટ છે, બધું રેડી થઈ ગયું, પરફેક્ટ. એ થઈ ગયું. હવે એને સાઈડ ઉપર આપણે જ્યારે એને કન્સ્ટ્રક્શન ડ્રોઈંગ આપવાનું હોય ત્યારે એને સેન્ટર લાઈન બનાવવી પડે. કારણ કે કોલમ જે ખોદે ને આપણે, તો એ કોલમ કેવી રીતે ખોદવાની? તમે જ્યાં સુધી સેન્ટર લાઈન નહીં હશે ને ત્યાં સુધી તમે સેન્ટ્રલ એ ખોલી નહીં શકો. આ છે ને એને કોલમ કહેવાય, આ જે છે એને વોલ કહેવાય, વ્હાઇટ જે છે ને વોલ છે ને આ રેડ બાઉન્ડ્રી વાળી કોલમ છે બધી. આપણે ઓલરેડી કોલમ બનાવી દીધેલી છે. તો આની અંદર ઓલરેડી આપણે વિડીયો બનાવ્યો છે. એમાં અત્યારે સ્પીડ નથી એટલે તમને ખ્યાલ નહીં આવે. તો ક્યાં ક્યાં જવાનું, શું શું કરવાનું એ બધું જ છે આની અંદર. આ 4 મિનિટ ને 32 સેકન્ડનો વિડીયો છે. 4 મિનિટ ને 32 સેકન્ડમાં સેન્ટર લાઈન આખી થઈ જશે. અહીંયા તમે મોટું મોટું ઉપર જોઈ લો. પહેલાં આપણે જે કોલમ ઇન્સર્ટ કરીએ એના નંબરિંગ કરવાના હોય છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કન્સ્ટ્રક્શનમાં અને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પણ છે. આ જે કોલમ છે ને એના નંબર અને એની સાઈઝ આપણે આપવી પડશે, તો જ રીતે સાઈડ ઉપર કડિયાઓ કામ કરી શકશે. નહીં તો એ લોકોને ખબર નહીં પડે કે આ કેટલી કોલમ છે, એની સાઈઝ શું છે, એની થિકનેસ શું છે, એ બધી આવી રીતે આપણે સિલેક્ટ કરવાની. બધી કોલમ સિલેક્ટ થઈ ગઈ એટલે એના નંબર અને એની સાઈઝ આવી જશે. આ ગ્રીનમાં જે છે એની સાઈઝ છે અને રેડમાં છે એના નંબર છે. એને પ્રોપર ડ્રો કરી લીધા છે આપણે. એને એક વખત કોલમ સાઈઝ ડ્રો થઈ જાય પછી શું કરવાનું છે? આપણે પોઈન્ટ એ લોકોને આપવાના. 0 0 થી સ્ટાર્ટ કરવાનું. કોઈ પણ સેન્ટર લાઈન 0 0 થી સ્ટાર્ટ થાય અને પછી રેફરન્સ પોઈન્ટ જે આપણે આપી દીધો એમને 0 0. તો પહેલી કોલમ હોય એનો 0 0 આપણે આપવાનો છે અને પછી x અને y આપવાનો છે. x એટલે હોરિઝોન્ટલ થશે. હોરિઝોન્ટલ એટલે
લેફ્ટ ટુ રાઈટ અને વાય એટલે વર્ટિકલ ઉપર. પછી આખું ડ્રોઈંગ સિલેક્ટ કરવાનું. સિલેક્ટ ધ ઓબ્જેક્ટ. ડ્રોઈંગના ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. પછી એ જે ટેક્સ્ટ જે આવશે એની સાઈઝ આપણે આપી દેવાની છે. એ ઓટોકેડ તમે શીખશો એટલે એમાં આવી જશે. એટલે જો આ કોર્ડિનેટ બધા આવી ગયા એના કોર્ડિનેટ કે પહેલી કોલમ ક્યાંથી ચાલુ થશે, પછી એ કોલમનું સેન્ટર ક્યાં આવશે, આનું સેન્ટર ક્યાં આવશે, આ બધા કોર્ડિનેશન અને કોલમ નંબર. આ એક સેન્ટર લાઈન ડ્રોઈંગ રેડી થઈ ગઈ. પછી આની પ્રિન્ટ કાઢીને આપણે સાઈડ પર આપવાની એટલે આ કોલમ બધી ઊભી થઈ જશે. એવી જ રીતે આપણા બધા વિડીયો છે. તો આ ઓટોકેડ તમને બેઝિક લિંક તમને મોકલી આપી છે. ન્યુફર્ટ વિશે આપણે વાત કરી દીધી. ન્યુફર્ટ એક બુક છે, એ તમે આપણી સાઇટ ઉપર જઈ તમે આગળ જોશો ને અહીંયા આ ઇકો-ગુંજીની આપણી ચેનલ છે educationtopic.blogspot.com. તો એની અંદર ગુજરાતીમાં ઘણા બધા આર્ટિકલો પણ છે. દુનિયાના સૌથી સફળ શિક્ષણ વ્યવસ્થા કઈ છે? ફિનલેન્ડમાં કેવી રીતે ભણાવવામાં આવે છે, શું ભણાવવામાં આવે છે, એ બધા આર્ટિકલો છે. આર્ટિકલોની સાથે સાથે તમને અહીંયા ઘણું બધું જોવા મળશે. ન્યૂ એજ્યુકેશન પોલિસી, અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી રહી છે. પછી મૂવી, શિક્ષણને લગતી ઘણી બધી ફિલ્મ છે. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી, માં તમને અલગ અલગ જાણવા મળશે. પછી ગવર્મેન્ટ સ્કીમ, એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ, પછી ઓર્ગન ડોનેટ, એ તો ઠીક છે, એ અત્યારે તમને જરૂરત નથી. આરઆરબી, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, એનસીઈઆરટી પણ એક એજ્યુકેશનની સાઇટ છે. એનસીઈઆરટીને જેટલા બી આપણા એજ્યુકેશનલ લગતા ટોપિક હોય છે ને એમાં તમને વાંચવા મળશે, જાણવા મળશે. પછી ગવર્મેન્ટ સ્કીમ છે. પછી આર્કિટેક્ટ કોલેજનું અહીંયા લિસ્ટ છે, કેટલી આર્કિટેક્ચર કોલેજ છે. ટેકનોવર્લ્ડમાં જે તમને કીધું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટેકનોવર્લ્ડની અંદર આપણે PDF ફાઇલ મૂકી દીધી છે. કમસે કમ આમાં 2 વર્ષના ન્યૂઝપેપર છે. તો આ તમે વાંચશો ને તો તમને ટેકનિકલની સાથે સાથે મોબાઈલ, કોમ્પ્યુટર એના વિશે તમને જાણવા મળશે. અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. નેટ જરા સ્લો છે એટલે ટાઈમ લાગે છે. જો છે ને ક્રોમના કોઈ બટન્સ તપાસે. આ તમે ગુજરાત સમાચારની શબ્દ જે પૂર્તિ આવે છે એની અંદર આવે છે. એવી જ રીતે ઓપન કરેલી બધી ટેબ્સ એક સાથે બુકમાર્ક તરીકે સાચવી લો. કેવી રીતે સાચવવાની એ છે, ટેકનોલોજી ઉપર છે. આ બધું પછી ન્યુફર્ટની જે આપણે વાત કરી ને આર્કિટેક્ટ ડાટા, એ બુક તમને અહીંયા જોવા મળશે. આજે આખી બુક છે આ ન્યુફર્ટ. તો આ બુક તમે ડાઉનલોડ કરીને સાચવી રાખજો અને સ્ટડી કરતા રહેજો. અને અંદર તમને બધું જ જાણવા મળશે. અને આ આખી વેબસાઇટ મેં જાતે બનાવી છે. તમે બી તમારી વેબસાઇટ બનાવી શકો છો ગૂગલમાં જઈને, ફ્રી ઓફ કોસ્ટ. અને કોઈ પૈસા આપવાના નથી. આ લોકડાઉન જ્યારે થયું ને 6-7 મહિના ત્યારે હું શીખ્યું. એટલે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. તમારે હંમેશા શીખતું જ રહેવાનું. યોગા વિશે પણ છે. યોગા બહુ જરૂરી છે જીવનમાં. તમે યોગા કરશો ને સવારના અડધો કલાક 15 મિનિટ તો માઇન્ડ એકદમ શાંત રહેશે. આપણે કેમ કોમ્પ્યુટરમાં આપણે બધો કચરો કાઢીએ પછી સ્પીડ વધી જાય, આપણી સ્પીડ વધી જશે. એવી રીતે ઘણું બધું છે આની અંદર શીખવાનું. આપણી ઘણી બધી સાઇટો છે. ઇકો ફાઉન્ડેશનની આપણી સાઇટ છે, ચાઇલ્ડ કેરની સાઇટ છે, હેલ્થ કેરની સાઇટ છે, ઓલ્ડ એજ કેરની પણ સાઇટ છે. ગુજરાતીમાં વાંચો, ગુજરાતીમાં તમને કંઈક નોવેલ કંઈક નવું વાંચવાનું હોય એ છે. નવી શિક્ષણ નીતિ છે, વિદ્યાર્થીઓ માટેનું પોર્ટલ વાંચવા જેવું, ડિપ્લોમા એડમિશન, ગવર્મેન્ટ જોબ એપ્લાય તમે કરી શકો છો. બધું જ છે આની અંદર. આ એજ્યુકેશનને લગતી મૂવીઝ છે, એ તમે યુટ્યુબ પર ડાયરેક્ટ અહીંયા જોઈ શકો છો. આ અમે એડવર્ટાઇઝ મૂકી છે. આમાંથી તમે કંઈક પરચેસ કરશો તો એમનું કમિશન અમને ડાયરેક્ટ અમારા એકાઉન્ટમાં આવશે. અને
આમે તમે બીજે કસેથી ખરીદવાનું છે તમે ઓનલાઈન ખરીદી શકો છો. એવી રીતે બહુ બધું મૂકેલું છે આની અંદર વાંચવા જેવું. ગુજરાત સમાચાર છે, ગુજરાત ગાર્ડિયન છે, મુંબઈ સમાચાર છે, દિવ્ય ભાસ્કર છે, સંદેશ છે, ન્યૂઝપેપર તમે ડાયરેક્ટ અહીંયાથી વાંચી શકો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તમે તમારો ટાઈમ અમને આપ્યો અને અહીંયા આવવા માટે અમને જે મોકો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ઇકો ફાઉન્ડેશન તરફથી અમે તમને શુભેચ્છા આપીએ છીએ કે ભવિષ્યમાં તમે આગળ વધો અને તરક્કી કરો. મિત્રો શીખવાની કોઈ ઉંમર નથી હોતી અને સબ્જેક્ટની કોઈ લિમિટ નથી હોતી. આજે અહીંયા આવવાનો આશય એટલો જ હતો કે 1987માં મેં આઈટીઆઈ કરી હતી. ત્યારે 1987માં સર્વર પાસ કર્યું. પછી 1990માં મુંબઈથી મેં સિવિલ ક્લાસરૂમશીપ કર્યું અને 1994માં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ડિપ્લોમા કર્યું અને એલએસ રાજા સ્કૂલ ઓફ આર્કિટેક્ચર મુંબઈમાં બેસ્ટ સ્ટુડન્ટ તરીકે એવોર્ડ મળ્યો. ત્યાર પછી એક વર્ષ કોમ્પ્યુટર કર્યું અને ઓવરઓલ હું બી ઘણા નાના પરિવારમાંથી આવ્યો છું. આજે ઘણું બધું શીખ્યો અને છેલ્લા 3 વર્ષથી આપણે એનજીઓ ચલાવે છે. નિલેશભાઈ, ગણેશભાઈ એવા ઘણા બધા મારા મિત્રો છે, એ લોકો ઇકો ફાઉન્ડેશનના મેમ્બરો છે અને અમે આવી રીતે ખાસ કરીને ગામડાઓમાં, કેમ કે મેં તમારા બધાને બાયોડેટા જોયા છે, તમે લોકો ઘણા દૂરથી આવો છો. આપણે આવા ડાંગ પછી સાપુતારા એ બાજુના નાના નાના ગામો છે, ધુડા ગામમાં પણ હું જઈ આવેલો છું. આદિવાસીના મેળાઓમાં ઘણા એટેન્ડ કરેલા છે અને ગામડાઓમાં જોયું છે. કેમ કે ગામડાઓમાં બાળકોને હજી પણ એટલું બધું નોલેજ નથી મળતું. હજી બી તમે લોકો વાત કરવા માટે એટલા પ્લેટફોર્મ પર નથી આવી શકતા. તમને આવડતું હોય છે તો બી તમે હાથ ઉપર નથી કરી શકતા. એ ડર છે. તો એ ડર આપણે કાઢી નાખવાનો છે. ડરને પગલે કોઈને પણ મળે તો એને વિચારવાનું એટલે વિચારવું. એક મરાઠી વર્ષ થઈ ગયો વિચારવું એટલે કે એને પૂછવું, એને પૂછવાનું કે સાહેબ આને શું કહેવાય? આને વિન્ડો સીલ હાઈટ કહેવાય. આ હાઈટ છે, આ લેન્થ છે. ક્યારે પણ કોઈ બી ડાયમેન્શન આપણે લખીએ તો પહેલા લેન્થ લખીએ પછી હાઈટ લખીએ. રૂમનું ડાયમેન્શન લખવા માટે પહેલે જે આપણે ઉભા હોય એન્ટ્રી થઈએ ને તો પહેલા લેન્થ લખવાની પછી વિડ્થ લખવાની. ઓકે, થેન્ક યુ વેરી મચ. बस आप लोग सभी बच्चों को एक सजेशन भी बोल सकता हूँ, एडवाइस भी बोल सकता हूँ कि आप लोग जो यहाँ पे सीखेंगे उससे ज़्यादा आपको फील्ड में सीखने को मिलेगा. तो जो भी देखिए सर्वे आर्किटेक्ट का कोर्स कर रहा है, जो सिविल इंजीनियरिंग कर रहा है, उसको जब उसका कोई एक कोर्स कंप्लीट हो जाता है उसके बाद जब वो साइट पे जाता है तो उसको अपनी आंखें खुली रहती हैं. बहुत कुछ सीखने को मिलता है साइट पे और वो जो आप साइट पे सीखते हैं उसको बाद में आपको अपने रियल लाइफ में इस्तेमाल करना चाहिए और उससे आपको बहुत हेल्प मिलेगी. और ये जो बताया हमने यूट्यूब से जो इनके चैनल से ये कोई बिजनेस प्रपोजल के हिसाब से नहीं होता. इसमें आपको बहुत कुछ सीखने को मिलेगा उसमें. और उसमें इतनी छोटी छोटी बेसिक चीज़ें जो नॉर्मली कोई बताता नहीं है और है बहुत छोटी छोटी, लेकिन जब आप उनको डिटेल में पढ़ेंगे, डिटेल में जाएंगे तो आपको उससे बहुत सीखने को मिलेगा. और हर वक्त कुछ न कुछ सीखते रहना चाहिए और हर वक्त चीज़ें इम्प्रोवाइज होती रहती हैं, हर वक्त चीज़ें चेंज होती रहती हैं. तो आप लोग जब भी आपका कोर्स कंप्लीट हो जाता है तो उसको ये मत समझिएगा कि आज मेरा कॉलेज खत्म हो गया और हम नहीं सीखेंगे और हम सिर्फ काम करेंगे. तो ये जो सीखते रहने का एक सिस्टम है वो लाइफ लॉन्ग चलता रहता है. हम लोग आज इतने साल के हो गए फिर भी कुछ ना कुछ हर वक्त हर जगह जाके सीखते हैं, देखते हैं और जो उसमें से अच्छा लगता है वो आप लोगों को बताते हैं. थैंक यू गाइस, थैंक यू वेरी मच. नो क्वेश्चन इज सिली क्वेश्चन. यस, नो क्वेश्चन इज सिली क्वेश्चन. એટલે આપણે હવે બેઠા હોય ને ત્યારે સવાલ નહીં પૂછવાની કે વાત કરીને નો ડર લાગે. દરેક ને હોય. અમે જોઈ જો ને આજે મોટી ઉંમરના
પૂછશે, કોઈ શું કહેશે, કેવી રીતે રિએક્ટ કરશે, એ રિએક્શન પણ આવે છે. પણ શું થાય કે આજે મને જે ખબર છે એ તમને નથી ખબર, અને તમને લોકોને પણ જે ખબર છે અમને નથી. આ વસ્તુ દરેક કોઈ માણસ પૂરો હોતો નથી, અધૂરો જ હોય છે. એટલે પૂછવામાં સંકોચ નહીં કરવાનો, કે આપણી જે ખાલી જગ્યા છે એ આપણે ભરવા માટે પૂછીએ. ભલે એને ખબર હોય કે એના માટે સિમ્પલ વસ્તુ હોય એટલે ભલે હસી લે, પણ આપણે ખાલી નહીં રહી જવાનું, એના હસી નાખવા. એટલે નો ક્વેશ્ચન ઇઝ સિલી ક્વેશ્ચન. મનમાં કઈ બી સવાલ ઉઠો ને એકવાર પૂછી લેવો, કે તમને અમુક વસ્તુ જે ખબર હશે ને એ કદાચ એને નહીં ખબર, એટલે તમારા માટે બહુ સામાન્ય થાય, પણ એ પૂછતો નહીં એવું બને. એટલે આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખો. આજે અહીંયા નહીં પણ લાઈફ ટાઈમમાં ગમે ત્યારે એટલે પૂછવાથી સંકોચ નહીં કરતા, નહીં તો પાછળ રહી જાય, અધૂરા રહી જાય. થેન્ક યુ વેરી મચ. તમારે આટલો ટાઈમ આપો. કોઈ કઈ ક્વેશ્ચન્સ પૂછવો હોય તો પૂછો. કોઈ સવાલ કોઈ કઈ કોઈને મને કઈ પૂછવું છે, કોઈ પણ વિશે, કઈ પણ વિશે, ટેકનિકલ ગૂગલ વિશે, ગૂગલ માં જે મા બાપ પછીનો અને બીજું કોઈ આપણું વડીલ હોય ને ગૂગલ તો ગૂગલ એનો જો આપણે હમણાં જે અમે લોકો બેઠા ત્યારે અમને કંઈક પ્રોજેક્ટ આપણે રમણભાઈ ઇતિહાસ પાસે છે એમ પૂછવું પડતું, અમને મળતું નહોતું. હવે તો તમને દરેક વસ્તુ ફોનમાં મળી અને એટલું ઇઝી થઈ ગયું કંઈ પણ તમે બનાવી શકો, પણ ઓનલી એનો સદુપયોગ કરતા આવડો. સદુપયોગ નહીં કરવાનો, ટાઈમ પાસ કરો એ વેસ્ટ છે. આ તમારા માટે સદુપયોગ કરો. ફોટા લઈ એક નાની એવી ગિફ્ટ છે તમારા માટે. આ તમારા માટે સ્ટેશનરી છે, તમને કામ આવશે જીવનમાં. સર તમારું નામ? હેમાંશુ સર, તમે જે અમને ટાઈમ આપ્યો અને જે મોકો આપ્યો એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઓકે સર આ લોકોને જે આ ફિલ્ડ વિશે બહુ નોલેજ નથી, એ લોકોને કોમ્પ્યુટર છે, આપી જે આપી જે એ લોકોને પાછું એક સાઇટ हो गया कि नहीं मिला હા બોલો સર. હા એટલે એ લોકોને આનું નોલેજ નથી વધારે. અત્યારે ડિસ્કશન આવે છે એ લોકોને આ એટલે કોમ્પ્યુટર છે, સિવલ છે, એવા કોર્સિસ વધારે ચૂઝ કરે. એટલે આપણે આ કોર્સિસ ચૂઝ કરવામાં એ લોકોને માઇન્ડસેટ કરવામાં આપણે બહુ બહુ ટાઈમ લાગેલો, કારણ કે બીજી એક વસ્તુ છે ને, જેમ કે વચ્ચે એકવાર એક ઇન્ટરવ્યુ જોયું હતું, એમાં અમુક છોકરાઓને જે પૂછતા હતા સચિન તેંડુલકર વિશે બધાને પૂછતા હતા તમારા છોકરાએ શું બનાવો, તો કે સચિન તેંડુલકર બનાવો છે. આપ તો એ લોકો કે શું કર્યું તમે એના માટે, તો કે અમે એ લોકોને અમારે સારા સારા ક્લાસીસમાં એમાં એડમિશન કરાવ્યું છે, પ્રેક્ટિસ કરાવી છે, સારા કોચ હાયર કર્યા છે. આ બધી વસ્તુ બરાબર છે, એ શું છે એક ફેસિલિટી જે તમને પ્રોવાઈડ કરવામાં આવે, પણ ખાલી ફેસિલિટીથી તમે નથી બની જતા સચિન તેંડુલકર. એના માટે એક માઇન્ડસેટ છે. હવે એમ કહેવાય ધીરુભાઈ અંબાણી પહેલા પેટ્રોલ પંપ પર કામ કરતા રહે, પણ આજે ક્યાં પડ્યા? પણ શું બધા પેટ્રોલ પંપ પર કામે લાગશે તો ધીરુભાઈ અંબાણી બનશો? પણ એક માઇન્ડસેટ છે. પહેલા તો માઇન્ડસેટ જ તમારું બરાબર થશે ને તો જ આગળ વધારે. બાકી તમે મટીરીયલ કે ફેસિલિટી ગમે પ્રોવાઈડ કરો બધું નકામું છે. માઇન્ડસેટ હશે તો જ. એટલે મેં તો કહ્યું નો ક્વેશ્ચન ઇઝ સિલી ક્વેશ્ચન અને માઇન્ડસેટ ચેન્જ કરો. આ બે વસ્તુ ધ્યાનમાં રાખશો ને તો થોડું ઈઝી થઈ જશે તમને કંઈ બી કરવું હશે તો. આ બે વસ્તુ ધ્યાનમાં રાખશો. કોઈને કંઈ પણ સવાલ આવતો હોય તો તમારા માટે જ આવ્યા છે. બીજો કોઈ સવાલ સાહેબની થાય કે ભાઈ છોકરાઓ પ્રોબ્લેમ આપણે પૂછી ગયા. અચ્છા સર્વેમાંથી તમે બતાવો. આર્કિટેક્ચર લોકો આર્કિટેક્ચર બતાવો. હા. અચ્છા આર્કિટેક્ચર ફિલ્ડમાં તમે શા માટે આવ્યા? એટલે તમને આ જ પસંદ કેમ? એટલે તમારું પહેલેથી એવું મન હતું કે કોઈ એવા સર્કમસ્ટન્સીસ હતા કે શું હતું કે તમને આ ગમતું તો એટલા માટે આવ્યા? પાસ કરી પાસ આજે જો એક વસ્તુ કહું, આજના ટાઈમમાં કોઈ પણ ફીલ્ડ ખરાબ નથી એ ધ્યાનમાં રાખજો. આપણે સારા નર્સા એક બીજું તમને કહું, સારું નર્સો આપણે કયા વિશે નક્કી કરીએ છીએ?
આગળ જતાં આપણે આગળ શાના માટે આવક માટે કરીએ છીએ. આજે દરેક વસ્તુમાં સારી આવક છે અને સારું એવું નોલેજ છે. એટલે સારું ને ખરાબ છે ને એ આપણા ઇન્ટરેસ્ટને આધારિત રાખીને તમે ડિસાઈડ કરશો ને તો તમારા માટે એ શીખવું બહુ સહેલું થઈ જશે. એટલે આપણે એક ધ્યાનમાં રાખીએ કે ઘણી વાર શું છે કે આપણે બીજાના વિચાર કે બીજાના સક્સેસ ને એનાથી છે ને પ્રેરિત થઈને એ લાઈનમાં જતા રહેતા હોય. પણ આપણું એવું માઇન્ડસેટ કે આપણે એવા કેપેબલ નથી હોતા કે આપણે એમાં એટલું એના જેવું કરી શકીએ. એટલે આ હિસાબે ડિસાઈડ કરો. ખરેખર લાગે કે તમે આ 24 કલાક આમાં એટલું તો કરી શકે છે ઇન્ટરેસ્ટ છે ને બસ એ લાઈન પકડો. તમને કંટાળો નહીં ઉપર જોઈએ. થેન્ક યુ ઓલ ધ બેસ્ટ. મયુરબેન, પૂજાબેન, થેન્ક યુ વેરી મચ. અમે પ્રિન્સિપલ સાહેબ પ્રિન્સિપલ સાહેબના અમે ખૂબ ખૂબ આભારી છીએ. છેલ્લા 3 વર્ષથી અમારી ફોન પર જ વાત થતી હતી, પણ હવે આ વખતે તો ચલો મોકો મળી ગયો અને આવી ગયા, કારણ કે 2 વર્ષ તો કોરોનામાં ગયા ને 1 વર્ષમાં કે સેટિંગ ન થયું. ઓકે સર, થેન્ક યુ વેરી મચ. સર થેન્ક યુ વેરી મચ. આપણે WhatsApp કરી દઈશું.